પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્તમાં ભાઈએ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. સામાન્ય કાળનો ઉપાસના ચક્રમો 15મો રવિવાર છે. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથીનો ગ્રંથ 13મો અધ્યાય 1લી કડીથી 23મી કડી સુધી. તે જ દિવસે યીશુ ઘરમાંથી બહાર નીકળીને સરોવરના કાંઠે જઈને બેઠા. તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે દૃષ્ટાંતો દ્વારા તેમને ઘણી વાતો સમજાવી. તેમણે કહ્યું, એક માણસ વાવવા ગયો. વાવતા વાવતા કેટલીક બી પંક્તિ પર પડ્યા અને પંખીઓ આવીને ખાઈ ગયા. કેટલાક ખડકાળ જગ્યાએ પડ્યા તો જ્યાં માટી ઝાઝી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી, એટલે એ બી એકદમ ઊભી નીકળ્યા અને તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા, અને મૂળ બાજ્યા નહોતા એટલે સુકાઈ ગયા. કેટલાક બી ઝાકરામાં પડ્યા અને ઝાકરા ફાલ્યા એટલે તે ગૂંગળાઈ ગયા. પણ કેટલાક બી સારી જમીનમાં પડ્યા અને તેને પાક આવ્યો. કેટલાકને 100 ગણો, કેટલાકને 60 ગણો, કેટલાકને 30 ગણો. જેને કાન હોય તે સાંભળે. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્માલ ભાઈ હતા બહેનો, આજના શુભ સંદેશ આમ તો ત્રણેય શાસ્ત્ર પાઠ ઈશ્વરના વચન કેટલી શક્તિશાળી છે એ બતાવે છે. ઈશ્વરના મોઢામાંથી જે શબ્દ નીકળે, જે હેતુ માટે મોકલ્યા હોય, એ પ્રાપ્ત કરીને પાછા આવે, સિદ્ધ કરીને પાછા આવે. જ્યારે ઈશ્વર બોલે તે થાય છે. આજના પહેલા શાસ્ત્ર પાઠ જોઈએ છીએ, લોકો બાબિલોનમાં ગુલામ હતા અને ત્યાં રડતા હતા. ઇંગ્લિશમાં ગીત છે, બાય ધ રિવર્સ ઓફ બેબિલોન there we sat and wept. એટલે નિરાશ થઈ ગયા હતા. બાબિલોનમાં રહેતા રહેતા પોતાના જે જન્મભૂમિ છે એ વિશે વિચાર કરે છે. ક્યારે જઈએ, આપણે તો જઈ શકીએ એમ નિરાશ થયા હતા. એવા સમયમાં પૈગંબર એશાય અમને આશા આપે છે. આપણે તો ચોક્કસ જઈશું. ઈશ્વર જે બોલે તે ચોક્કસ થાય. નિરાશ નહીં, આશા રાખવાનું છે. એટલે આજના પહેલા શાસ્ત્રપાઠ પોતે કહે છે, વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે અને પૃથ્વીને જળથી સિંચ્યા વગર પાછો વળતો નથી. તેથી જ ધરતીને ફૂલે ફાલે અને વાવવાને બીજ અને ખાવાને ધાન્ય આપે છે. અને એ જ રીતે પૈગંબર એશિયા પોતે 40મો અધ્યાયમાં આપણને કહે છે, 8મી કલમમાં, તરણા સુકાઈ જાય છે, ફૂલો કરમાઈ જાય છે, પણ આપણા ઈશ્વરની વાણી સદા કાયમ રહે છે. એટલે એમને આશા આપે છે, આશ્વાસન આપે છે કે આપણે ચોક્કસ પાછા જઈશું. અને આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ કે જેવી જમીન તેવો પાક. પ્રભુ ઈસુ તો ઘણા બધા ચમત્કાર કર્યા, સંદેશ આપ્યો, પણ અમુક લોકો એવા સાંભળ્યા, જોયા, માનવા તૈયાર નથી. ફરોશી લોકો, સદુકી લોકો એવા હતા. મસીહાની રાહ જોતા હતા. મસીહા જે કાર્ય કરે છે શાસ્ત્ર જાણતા હતા અને સત્ય જોતા હતા, છતાં એ લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી. આ લોકો એકદમ કઠિન હૃદયના છે. અમે જે ધારીએ એ જ સાચું, બીજા ધારીએ એ ખોટું, અમે સાચા, બીજા બધા ખોટા, એવા વિચારના. અને પછી બીજી પ્રકારની જમીન, ખડકાળ જમીનમાં જે લોકો પ્રભુ પાસે આવ્યા, સંદેશ સાંભળ્યા, ચમત્કાર જોયા હતા અને પોતાના જીવનમાં આશીર્વાદ પ્રાપ્ત કર્યો,
પણ થોડા સમય પછી ધીરે ધીરે એ પ્રભુ ઈસુ પર જે વિશ્વાસ હતો એ બધું છોડી દે છે. અને ત્રીજી પ્રકારના જે છે એ બી ઝાંકરામાં પડ્યા. પ્રભુ ઈસુના શિષ્ય પ્રભુ ઈસુની સાથે ને સાથે હતા. 3 વર્ષ એમની સાથે ખાતા હતા, પીતા હતા, ઊંઘતા હતા, પ્રભુનું વચન સાંભળતા, પ્રભુ સાથે જીવ્યા. પણ જ્યારે સમય આવ્યો, એક માણસ પૈસાના લાલચને લીધે પ્રભુ ઈસુને છોડી દીધો. પ્રભુ ઈસુ કરતા એને એના જીવનમાં પૈસા મહાન. બીજો વાતાવરણને લીધે, ડરના લીધે પ્રભુ ઈસુને છોડીને નાસી જાય છે. અને પછી બધા શિષ્યો પણ જ્યારે પ્રભુ ઈસુ આગળ વધતા હતા એમને છોડીને બધા જતા રહે છે. સારી જમીનમાં પડેલી બી એટલે માતા મરિયમ, અન્ય લોકો જે પ્રભુના વચન સાંભળીને પ્રભુ મનમાં ને મનમાં સંગ્રહી રાખ્યા તેવા લોકો છે. અને એવા લોકોમાં અમુક 100 ગણ, અમુક ગણ 60 ગણ, અમુક 30 ગણ. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, દરેક ખેડૂત અપેક્ષા રાખે છે, દરેક શિક્ષક અપેક્ષા રાખે છે, દરેક જે ફેક્ટરીના ઓનર અપેક્ષા રાખે છે, એ આશા રાખે છે. અને એવી જ રીતે ઈશ્વર પણ આપણા પ્રત્યે આશા રાખે છે. અને ઈશ્વરના વચન આપણને એ જીવન આપી શકે છે, આપણને તારણ આપી શકે, મુક્તિ આપી શકે, ક્ષમા આપી શકે. અને જ્યારે આપણે ઈશ્વરના આપણે કયા પ્રકારમાં આવીએ, આમ તો આજનો શુભ સંદેશ કમ્પ્લીટલી એક કુદરતી સીન છે. કુદરત, વરસાદ પડે છે, બરફ પડે છે, અને પછી ઘાસ નીકળે છે, અને પછી બધું એટલે આપણે માણસો પણ કુદરતના એક અંગ છે એ બતાવે છે દરેક રીતે. આપણે આ કુદરતમાં રહેતા આપણા જીવનમાં પ્રભુના વચન સાંભળી જો તરણા સુકાઈ જાય છે, ફૂલો કરમાઈ જાય છે, પણ આપણા પ્રભુના વચન સદા સર્વદા રહે છે. હિબ્રુના ગ્રંથમાં આપણે જાણીએ છીએ ઈશ્વરના વચન બેદાર તેજસ્વી તલવાર જેવા છે. જ્યારે પ્રભુ એમના શિષ્યોને કીધું, બીજા બધા છોડીને જતા રહ્યા, પિતર કહે છે, પ્રભુ અમે કોની પાસે જઈએ? શાશ્વત જીવનની વાણી આપની વાણી છે. તો પછી ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આજના શુભ સંદેશ આપણને પ્રેરણા આપે છે. પ્રભુના વચન સાંભળી અને એ પ્રમાણે આપણે જીવીએ છીએ ખરા. અને કેટલું પરિણામ 30, 60, 100 મને ચિંતન કરીએ. પ્રભુ તો એટલા માટે આ પૃથ્વી પર આવ્યા, જીવન બરપટે જીવન આપવા માટે પૃથ્વી પર આવ્યા હતા. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના મનચંદ્ર શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.